તો જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને આપણે જે બનાસકાંઠાની અંદર દોતેડા ડેમ આવેલો છે એ બતાવવા જઈ રહ્યો, અને ચોમાસાની અંદર ફૂલ ભરાઈ ગયેલો હતો, ને જે શિયાળુ રવિ પાકમાં જે પાણી છોડેલું હતું આપણે એનું આજે બપોરે કેનાલનું મોટું ગાબડું પડી રહ્યું છે, અને ભરપૂરે કેનાલનું પાણી નદીમાં જઈ રહ્યું હાલ। તો તમે આજે દ્રશ્યો જોઈ શકો છો, એ આપણા દોતેડા ડેમના છે। તો જો પાણી પણ ચાલુ છે, અને હાલ નદીમાં વહી રહ્યું પાણી, તો પાણીનો ફૂલ બગાડ ચાલુ છે। તો લેરમાં ગાબડું પડવાથી આપણે બનાસકાંઠા અને પાટણના બે જિલ્લાઓની અંદર ખેતીવાડીમાં બહુ નુકસાન થશે, કારણ કે પાણી મોટા ભાગનું પાણી જે હાલ સિંચાઈમાં જતું હતું એ હાલ વહી જાય, બનાસ નદીમાં જાય છે। એટલે રવિ પાક તો કમ્પ્લીટ પાકી ગયેલો છે, પણ જ્યારે ઘઉં અને બાજરીનું જે નવું વાવેતર થવાનું છે એમાં બહુ મોટું નુકસાન પડશે। તો જેમ બને એમ કોમ રિપેરિંગ થાય તો આપણે પાણી મળશે બાજુ ઉનાળું, ના કે આપણે બાજરીના પાકમાં બહુ મોટું નુકસાન છે, કારણ કે અત્યારે ઉનાળો છે તો બાજરીની સિઝન ચાલુ થઈ ગઈ વાવવા માટે। તો આપણા ખેડૂત મિત્રો પણ બહુ સપોર્ટથી વાવેતર કરવાનું કામ ચાલુ કરી નાખ્યું બાજરીનું। તો બને એટલું ઝડપી કામ સમારકામ થાય તો આપણને ફાયદો છે, ના કે બહુ ઉનાળો મોટું નુકસાન છે ખેડૂતોને। તો તંત્રને બહુ કાળજીપૂર્વક કામ કરી ઝડપી થાય બરાબર છે, એવી આપણે પણ આશા રાખીશું। તો તમે જોઈ શકો છો પાણી હાલ ધૂમધાર વહી રહ્યું છે। તો અમારે જેટલું બને એટલા અમે તમને લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છે હાલ। તો જોઈ શકો છો લાઈવ દૃશ્યો ડેમની, જે ડેમની બારી છે બાજુમાં તો ગાબડું પડ્યું મોટું। તો આનું જલ્દી કામ સમારકામ ચાલુ નહીં થાય તો પણ ડેમને પણ અસર થઈ શકે છે, કે તૂટવાની સંભાવના ખરી, પણ કારણ કે દોરાતું જે ડેમ બાજુ જઈ રહ્યું હાલ એ મોટું ગાબડું પણ ડેમમાં પણ પડી શકે છે બરાબર। તે આજુબાજુ ગામડાવાળા સાવચેતી રાખવા જરૂરી છે બરાબર, સાવચેતી રહેવું જરૂરી છે એકદમ, કારણ કે ગાબડું પડવાનું ડેમના બાજુમાં જ છે, કારણ કે દોરાતું ડેમ બાજુ જઈ રહ્યું હાલ, એટલે કાળજીપૂર્વક રહેજો સાવચેતી બરાબર। તો ચલો અમારી ચેનલમાં નવા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો। તો આપણે જોઈ શકો છો લાઈવ આ માટી હાલ ધરાશયા થઈ રહી જોઈ શકો તમે। તો જો તમે કેમેરા બતાવો, જો ધરાશયા થઈ છે માટી, તો ડેમ બાજુ મેળવી જાય, જેમ બને એમ ઝડપી ડેમ બાજુમાં જ જાય। લેર તૂટતી હેડી જાય એટલે ડેમ તૂટવાની થોડી સંભાવના રહે, એટલે જે લોકો મિત્રો ડેમ બાજુ રહેતા હોય એવાને વિનંતી છે કે થોડા સીટા રહેવા જતા રહેજો, નકર ડેમ તૂટશે ને તો તમે તણાઈ જાઓ।